નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ તો જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને લઈ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં કપાસ, મગફળી સહિતના પાકની મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે તાત્કાલિક પાકનું સર્વે કરવામાં આવે અને સરકાર સહાય કરે તેવી માંગણી ખેડૂતોએ કરી છે। રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। ખેડૂતો સાથે સંવાદ કરી પાક નિષ્ફળ થયાની વિગતો મેળવી હતી। આ વરસાદથી ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ થયો છે તેવું મંત્રીઓએ પણ સ્વીકાર્યું છે। અને એમાં ખાસ કરીને મગફળીનો પાક છે અને બાકીના પાકોમાં અંશતઃ નુકસાન થયું છે। મગફળીના પાકની અંદર વધારે નુકસાન છે। વહીવટીતંત્ર સાથે ચર્ચા ત્યાં ગીર સોમનાથમાં પણ કરી છે। આજે અહીંયા કરીને અમે આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું અને વહીવટીતંત્રને પણ જલ્દીથી આ વિસ્તારનો સર્વે થઈ જાય અને સર્વેના આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ। અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો। અહીં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવી અને તેની પાસેથી મોટી રકમ પડાવવામાં આવી હોવાનો પ્રયાસ થયો છે। ત્યારે જે બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયા માંગ્યા છે। વેપારીનું અપહરણ કરી 1 લાખ રોકડા અને 2.40 લાખના દાગીના પડાવીને તમામ આરોપીઓ ફરાર થયા છે। આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જે ગુના છે એમાં સંડોવાયેલ આરોપી 3 આરોપી છે જે મેલ છે જે જયરાજસિંહ બોરિયા, વિજય ઉર્ફે ભીખો સગર, મંગુળભાઈ ખાચર તથા જે મેન આરોપી છે એ હિનાબેન વડોદરા જે મૂળ રાજકોટના છે તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પડતર પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે। રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાને પત્ર લખવામાં આવ્યો છે। વિવિધ પડતર પ્રશ્નોને લઈ બેઠક યોજવા માટે રજૂઆત કરવામાં આવી છે। ગત સરકારમાં ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના 10 મહત્વના પ્રશ્નો પડતર રહ્યા છે। એમાં સૌથી મહત્ત્વનો જે અમારો પ્રશ્ન છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી ખાલી જગ્યા ઉપર શિક્ષણ સહાયકની ભરતી। જ્યાં શિક્ષણ સહાયકની ભરતી નથી થઈ ત્યાં જ્ઞાન સહાયક આપવાની બાબત હતી પણ પૂરતા જ્ઞાન સહાયક પણ મળ્યા નથી। એવા સંજોગોની અંદર 6 મહિના પૂરા થઈ ગયા, એક સત્ર પૂરું થઈ ગયું અને અમને જ્ઞાન સહાયક નથી મળ્યા। તો એવા સંજોગોમાં પ્રવાસી શિક્ષકની જે યોજના હતી એ પુનઃ ચાલુ કરવા માટે અમારી એક રજૂઆત છે। બિહારી મૂળના એમ.કે. દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। ગુજરાતના ચીફ સેક્રેટરી પદ પરથી પંકજ જોશી 31મી ઓક્ટોબરે નિવૃત્ત થવાના છે। ત્યારે તેમની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે નવા ચીફ સેક્રેટરીનો કેવો રહ્યો આ પ્રવાસ, આવો જોઈએ। ગુજરાતના ચીફ સેક્રેટરી પદેથી 31મી ઓક્ટોબરે નિવૃત્ત થતા પંકજ જોશીની જગ્યાએ આ પદ પર મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસની નિયુક્તિ કરાઈ છે। 1990ની બેચના ગુજરાત કેડરના ભારતીય વહીવટી સેવાના અધિકારી અને બિહારી મૂળના એમ.કે. દાસ નોટિફિકેશન પ્રમાણે 31મી ઓક્ટોબર 2025થી ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળશે। મનોજ કુમાર દાસ કે જેને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે એ ભારતીય વહીવટી અધિકારી છે। તે 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે। તેમની પાસે 30 વર્ષથી પણ વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે। એમ.કે. દાસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે। જ્યાં પણ તેમણે કામ કર્યું છે ત્યાં પોતાની વ્યક્તિગત છાપ છોડી છે। તેઓ હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે।
રાજ્યના ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાન બદલ ગુજરાતના રાજ્યપાલ દ્વારા તેમનું સન્માન કરાયું હતું. વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકેની તેમની ભૂમિકાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેમને 8 રાષ્ટ્રીય પુરસ્કારોથી પણ સન્માનિત કરાયા છે. ઉદ્યોગ અને ખાણ વિભાગના વડા તરીકે તેમણે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપ્યો છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સપ્ટેમ્બર 2021 સુધી M.K. દાસે મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મહત્વની ફરજ બજાવી છે. છેલ્લા 2 દાયકામાં મુખ્યમંત્રી કાર્યાલયમાં પાછા ફર્યા હોય તેવા એકમાત્ર અધિકારી M.K. દાસ ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીના અનુગામી બન્યા છે. રાજ્યના વહીવટીતંત્રમાં આવેલા પરિવર્તનને કારણે બ્યુરોક્રેસીમાં બદલીઓની હલચલ તેજ બની છે. ખાલી પડેલા અને એડિશનલ ચાર્જથી ચાલતા વિભાગોમાં નવી નિયુક્તિની આશા જન્મી છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. વિદેશ જવાની ઘેલછામાં ગાંધીનગરના બાપુપુરા ગામના 4 લોકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા, જે બાદમાં ઈરાનમાં તેમનું અપહરણ થયું છે. ત્યારે રજૂઆતો બાદ તમામ લોકોને હેમખેમ પોતાના વતન પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટના પર વિગતવાર અહેવાલથી નજર કરીએ. ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા, ત્યારે ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું. અપહરણકારોએ બાપુપુરા ગામના રહેતા પરિવારજનોને વિડીયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી, જેના કારણે પરિવાર ચિંતિત બન્યો. આ મામલે માણસાના ધારાસભ્ય JS પટેલને જાણ થઈ હતી. તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી આ બાબતે મદદ માંગી હતી, જેમાં ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રગજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈના નામનો ઉલ્લેખ કરાયો હતો. આ 4 લોકોને સૌપ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાં થઈ એમ્સ્ટર્ડમ એરલાઇન દ્વારા તેઓને બેંકોક, દુબઈ અને તહેરાન લઈ જવાયા હતા. જોકે હાલ બાપુપુરા ગામના 4 લોકોને સલામત વતન પાછા લાવવામાં આવ્યા છે. અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે. એ બદલ અમને ઘણી બધી ખુશી છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને JS પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાતો તનતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું. બહુ બધી મહેનત પછી આ છોકરાઓને, આ 4 જણાને અમે અહીંયા સલામત રીતે પાછા લાવી શક્યા છીએ. એમાં સરકારશ્રીનો અને સરકાર સિવાયના પણ અન્ય માણસોનો ખૂબ ખૂબ આમાં સાથનો સહકાર રહ્યો છે. તમારી જોડે જ્યારે આવ્યું પરિવાર, કેવી સ્થિતિમાં એ લોકો હતા, શું તમને જણાવ્યું હતું પરિવારે? એક ફોટો જ હતો એમની પાસે અને એવું કીધું કે આ લોકોએ ખંડણી માગી છે. અમિતભાઈ, એરપોર્ટ ઉપર આપણે રિસીવ કરવા ગયા હતા, સરપંચ પણ ઉપસ્થિત રહ્યા. પરિવારને જ્યારે આપણે રિસીવ કર્યું, એટલે પીડિતને આપણે જ્યારે રિસીવ કર્યા ત્યારે વાતચીત થઈ હશે. શું એમને એમની વ્યથા જે છે આપણી સમક્ષ વ્યક્ત કરી હતી? એમને ત્યાં ટોર્ચર કરવામાં આવ્યા હતા. અચ્છા, આ લોકો અહીંયાથી ફરવા ગયા હતા કે પછી ત્યાં કામ અર્થે ગયા? નહીં, એ લોકો ફરવા નીકળ્યા હતા. ઈરાનની અંદર આ લોકોને લઈ જઈ અને ત્યાં એમનું અપહરણ કરવામાં આવ્યું. બેરહેમીથી 2 ભાઈઓને ખૂબ માર પણ મારવામાં આવ્યો અને એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. એમના પરિવાર અને એમના ગામના સરપંચ દ્વારા આ સમગ્ર ઘટનાને રજૂઆત મારી સમક્ષ કરી. તાત્કાલિક મેં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આ વાત તાત્કાલિક મેલથી જાણ કરી અને રૂબરૂ એમના PSને પણ આ જાણ કરી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને સરકારે પણ ખૂબ તાત્કાલિક પગલાં લેવાના શરૂ કર્યા. ઈરાનમાં બંધક બનાવેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. 4 લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે 2 લોકોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1ની ઓફિસે લઈ જવાયા હતા, જ્યાં અન્ય 2 લોકોની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં વિગતવાર પૂછપરછ પછી તેમને માણસા લઈ જવામાં આવશે. 4 જણા અહીંથી કેવી રીતે ગયા, એજન્ટની વિગતો, કયા રૂટ પરથી નીકળ્યા હતા, વિઝા હતા કે નહીં, ખંડણીખોરો કે કેવો અત્યાચાર કર્યો છે સહિતની વિગતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવશે, જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. વડોદરાના અકોટા મોજમહુડા રોડ પર મહાકાય ભૂવો પડ્યાની ઘટના સામે આવી. નવા વર્ષમાં શહેરમાં બીજી વખત આ મહાકાય ભૂવો પડતા ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર વિસ્તારમાં 24 જેટલા ભૂવા પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ત્યારે પાલિકાએ આપેલા કોન્ટ્રાક્ટરના કામમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
શહેર કોંગ્રેસ દ્વારા ભુવાને શણગારવામાં આવ્યો છે અને ભુવો દેખાડી વિરોધ કરાયો છે. 30 વર્ષનું એકતું શાસન નીચે છેક બોટમ ટુ ટોપ બધે છેક તળિયેથી નડિયા સુધી ભાજપ સત્તામાં છે, તો આ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ ના કરી શક્યા. વિકાસની બૂમો પાડનારા ભાજપના નેતાઓનો વિકાસ થયો, વડોદરાનો વિકાસ ના થયો અને સ્માર્ટ સિટી ના બની, પરંતુ સ્માર્ટ કરપ્શન કરતા બીજેપીના નેતાઓને આવડે છે. એના કારણે વડોદરાની એવી દુર્દશા થઈ છે. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા આ બાબતે કોર્પોરેશનની સામે અમે મોરચો ખોલ્યો છે, રજૂઆત કરી છે, આવેદનપત્ર આપીને આંદોલન પણ કર્યા છે. પરંતુ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર જ ભાજપનો ભ્રષ્ટાચાર સંતાડવા માટે આખા વડોદરાને તમે રોશનીથી જગમગાડી દીધું, પરંતુ ગઈકાલે જે કુદરતી વરસાદ પડ્યો કમોસમી, એને આખો મેકઅપ અને લાલી લિપસ્ટિક આ લોકોને ઉતારી હતી. મ્યુનિસિપલ કમિશનર ગમે તેટલો બીજેપીને બચાવવાનો પ્રયત્ન કરે, પરંતુ પ્રજા તો જાગૃત થઈ ગઈ છે અને કુદરત પણ આ લોકોથી નારાજ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. તસ્કરોએ આકાશ ગંગા બંગલોઝમાં અનેક મકાનોને નિશાન બનાવ્યા. તસ્કરોએ 3 મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો તેમજ 2 મકાનના તાળા તોડી તસ્કરો ફરાર થયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરાના દ્રશ્યો હાલ સામે આવ્યા. સમગ્ર મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણામાં એક જ પરિવારના 5 લોકોને વીજ કરંટ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. વીજ કરંટ લાગવાથી 10 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે, ત્યારે પરિવારના 4 અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો છે. વીજ કંપનીની બેદરકારીના કારણે વીજ કરંટ લાગ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. આ સાથે જ લાંબા સમય બાદ જાહેર કાર્યક્રમમાં બસુ ખાબડ પણ હાજર જોવા મળ્યા છે. ત્યારે નવનિયુક્ત મંત્રીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ હાલ યોજવામાં આવશે. તેમજ સીએમ, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીના કાર્યકર્તાઓ પણ અહીં જોવા મળ્યા છે. જેતપુર કાગવડ ખોલણધામ પાસે કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા કાગવડમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કાર્યાલયમાં પણ પહોંચ્યા હતા. ત્યારે અમિત ચાવડા, કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા છે. માતાજીની પૂજા અર્ચના કર્યા પછી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો માટે, ગામડાઓ માટે, ગરીબો માટે કોંગ્રેસ પાર્ટી તાકાતથી એમના પ્રશ્નો ઉઠાવી એમને ન્યાય મળે એટલા માટે આંદોલનના કાર્યક્રમના અહીંથી શ્રી ગણેશ કરવાના છે. નવા વર્ષે પવિત્ર ખોડલધામમાં મા ખોડલને ધ્વજારોહણ કરી અને ગુજરાતની સુખાકારી માટે, ગુજરાતમાં ખેડૂતો ઉપર અત્યારે જે આપતી વરસી રહી છે એમાંથી ખેડૂતોને હેમખેમ બચાવે એના માટે આશીર્વાદ માટે આજે મા ખોડલને ધ્વજારોહણ કરી અને આશીર્વાદ મેળવશે. નવા વર્ષની શુભલી પ્રભાત, કારતક મહિનાની છઠનો દિવસ છે ને આજે છઠે માં કાગોડવાળી ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી, પૂજા કરી અને સમગ્ર ગુજરાતના વંચિત, પીડિત લોકો એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરવા જઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજકોટના જેતપુરમાં ખોડલધામ ખાતે પહોંચ્યા હતા. આ ખોડલના દર્શન કરી અને ધજા ચડાવી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ખેસ પહેરીને સ્વાગત કરાવ્યું હતું. આ સાથે જ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો અને કોંગ્રેસના તમામ રાજકીય આગેવાનો દ્વારા જે ભક્તિની લાગણી છે તે વ્યક્ત કરાઈ છે. વિક્રમ સંવત 2082ના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ, અમારા આગેવાનો, કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, પૂજા અર્ચન કરી અને ધ્વજારોહણ કર્યું છે
ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના, સર્વ વિસ્તારના, सर्वनु कल्याण थाय। कि मैं कहूँ कि समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर खोडलधाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है, श्रद्धा स्थान है, यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए। हम अपने आप को भाग्यशाली समझते हैं कि ये अवसर हमें प्राप्त हुआ। यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है, किसी चुनाव से इसका कोई संबंध नहीं है। રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટીમ સાથે રાજકોટ રાષ્ટ્રીય શાળાની મુલાકાત લીધી હતી। મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ગાંધીજીએ અહીં શિક્ષણ લીધું છે અને સંગીતનું મહત્વ ઉજાગર કર્યું છે। કોંગ્રેસ સંગઠન અંગે કહ્યું હતું કે દરેક જિલ્લામાં મુલાકાત લઈ અને જરૂરી સ્થળે બદલાવ કરવામાં આવશે। मानव कल्याण के लिए, मानव विकास के लिए गांधी जी के रास्ते के अलावा और कोई दूसरा विकल्प नहीं रह सकता। जो गांधी जी को मानता है वो शांति में मानता है, जो गांधी जी को मानता है वो प्रेम में आस्था रखता है, जो गांधी जी में मानता है वो समता में विश्वास रखता है, करुणा में विश्वास रखता है। जो अशांति फैलाते हैं, जो हिंसा फैलाते हैं, जो द्वेष फैलाते हैं, जो नफरत फैलाते हैं, बोली में तो बोल सकते हैं कि हम समर्पित हैं गांधी जी की विचारधारा के प्रति, लेकिन अगर अपने कृत्य में अगर वो प्रदर्शित नहीं होता है तो मैं समझता हूं कि वो गांधी जी का रास्ता नहीं है। अगर कोई भूला भटका गांधी जी के रास्ते पर लौट आता है। રાજકોટમાં ગુજરાતમાં ભાજપ પર બ્રાહ્મણ સમાજને સાઇડલાઇન કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ભૂદેવોનો આક્ષેપ છે કે ભાજપમાં વરિષ્ઠ બ્રાહ્મણ નેતાઓ અને ધારાસભ્યોની અવગણના કરવામાં આવી છે। રાજ્યમાં 70 લાખની વસ્તી ધરાવતો બ્રાહ્મણ સમાજ હાલ પણ મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે। ભાજપ સાથે 95% બ્રાહ્મણ જોડાયેલા હોવા છતાં પણ તેમનું યોગદાન છે તેની અવગણના કરવામાં આવી છે। નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન સમાજે રાજકીય પક્ષોને સેજ આપવા માટે મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરી છે। અમે આગામી સમયમાં તારીખ 7 ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું, બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે। બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે। આ આવતી 7 ડિસેમ્બરે ગુજરાતના ભૂદેવો રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જ્યારે જુઓ ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે। 95% સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ પણ જગ્યાએ વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે। કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય, તો બ્રાહ્મણે ઉભી કરેલી પાર્ટી કહેવાય, એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાએ ખોડલધામ જતા કોંગ્રેસના આગેવાનો પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે ખોડલધામ આસ્થાનું ધામ છે, ત્યાં દરેકને આવકારવામાં આવે છે, પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવાનો છે। કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર ખૂબ જ અત્યાચાર થયો છે। કોંગ્રેસ ગમે તેટલી ભ્રમમાં ફેલાવે પરંતુ ગુજરાતની જનતા સમજે છે કોણ સાચું ને કોણ ખોટું। આજે ખોડલધામના આંગણે કોંગ્રેસના આગેવાનો ધ્વજારોહણ કરવા માટે પધાર્યા છે। માં ખોડલનું ધામ એ સમગ્ર ગુજરાત માટે આસ્થાનું ધામ છે, ત્યાં કોઈ આવે તો એમનું સ્વાગત જ હોય, પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવા માટેનો પ્રચારનો છે। કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખેડૂતો પર જે રીતે અત્યાચારો થતા હતા, જે રીતે સીમ ચોરીઓ થતી હતી, એ વાતને હજુ પણ ખેડૂતોને અને પાટીદારોને યાદ છે। એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે
ભ્રમ ફેલાવવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા કે જ્યાં ભાવનગર અને સોમનાથ હાઈવે પર અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની. એસટી બસ ચાલકે 6 જેટલા લોકોને અડફેટે લેતા આ સમગ્ર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે હાલ અકસ્માતને લઈ ચકચાર મચી જવા પામી છે. 108 અને પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અકસ્માતને લઈ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. પગપાળા દર્શને જતા યાત્રાળુઓને એસટી બસના ચાલકે અડફેટે લીધા છે કે જેમાં એક યાત્રાળુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં એસટી બસ દ્વારા લોકોને અડફેટે લેવામાં આવતા અકસ્માતની ઘટના બની છે. એસટી બસ દ્વારા 6 જેટલા લોકોને અડફેટે લેવામાં આવ્યા છે. આ અડફેટની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. તો આ તરફ ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર પણ અકસ્માત નડિયાની ઘટના પ્રકાશમાં આવી. મહત્વના સમાચાર ભાવનગરથી મળ્યા કે જ્યાં ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર અકસ્માત નડિયાની ઘટના બની. બોરિયાની ગામથી પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો છે. ત્યારે અકસ્માતની ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. એસટી બસના ચાલકે 3 લોકોને અડફેટે લેતા સમગ્ર અકસ્માતની ઘટના છે તે બની છે. ત્યારે અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ સાથે જ આ બંને લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. તો હાલ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે. રાયજીબાઈના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હવે ચકચાર મચી જવા પામી છે. આગળ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે. ભાવનગરના સિંહોરમાં મકાન ધરાશયી થયાની ઘટના પ્રકાશમાં આવી. તો આ મહત્વના સમાચાર ભાવનગર ખાતેથી મળ્યા કે જ્યાં સિંહોરમાં મકાન ધરાશયી થતા દુર્ઘટના ઘટી છે. વરસાદી માહોલમાં જૂનવાણી મકાન છે તે ધરાશયી થયું હતું. આ મકાન ધરાશયી થવાની ઘટનાને બાદ અફરાતફરી મચી છે. દાંધળિયા ગામ માટે જે મકાન ધરાશયી થતા એક મહિલાનું મોત થયું છે. બાજુવાળાના મકાન કાટમાળમાં દટાઈ જતા આ સમગ્ર જે ઘટના છે તેને અંજામ મળ્યો છે અને એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે જૂનવાણી મકાન છે તે ધરાશયી થયું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગર ખાતેથી મળ્યા છે. ગાંધીનગર જીઆઈડીસીમાં આવેલી એસબીઆઈ બેંક સાથે છેતરપિંડી થયાની ઘટના બની. તો આ ગાંધીનગરથી મહત્વના સમાચાર મળ્યા કે જ્યાં રૂપિયા 3.42 કરોડની છેતરપિંડીને લઈ હવે ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગર જીઆઈડીસીમાં કોરોના સમયમાં 2 લોકોને જે લોન આપવામાં આવી હતી અને આ ઘટના બાદ હવે આ ઘટનાને અંજામ અપાયો છે. થોડા સમય પછી હપ્તા ભરવાના બંધ કરી દેવાયા હતા અને છેતરપિંડી બેંક સાથે આચરવામાં આવી છે. પંજરી એગ્રો પ્રોસેસિંગ LNPના માલિક સામે હવે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. હાલ આ ઘટના બાદ હવે ફરિયાદ નોંધાતા સમગ્ર પ્રકાશમાં મામલો આવ્યો. ત્યારે ગાંધીનગર જીઆઈડીસીમાં આવેલી એસબીઆઈ બેંકમાં છેતરપિંડી થઈ છે. રૂપિયા 3.42 કરોડની છેતરપિંડીને લઈ હવે બેંક દ્વારા ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે. કોરોના સમયમાં 2 લોકોએ લોન લીધી હતી ને લોન લીધા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. હપ્તા ભરવાનું બંધ કરી દીધા બાદ હવે જે આ ઘટના છે તેને અંજામ આપ્યો છે ને બેંક સાથે છેતરપિંડી આચરી છે. બેંક સાથે છેતરપિંડી આચરી ચિંતન પરમાર અને મેહુલ વાણંદ સામે હવે ફરિયાદ નોંધવામાં આવી છે. તો આ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે. ગાંધીનગર જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં ગાંધીનગર જીઆઈડીસીમાં આવેલી એસબીઆઈ બેંકમાં છેતરપિંડી બની છે. આગળ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટમાં જીવ જોખમાં એ પ્રકારે ફટાકડા ફોડવાનો મામલો પ્રકાશમાં આવ્યો. જીવ સાથે છેડા કરીને ફટાકડા ફોડાતો હોવાનો મામલો છે તે રાજકોટ ખાતેથી સામે આવ્યો. વિડીયો વાયરલ થયા પછી પોલીસે બંને યુવાનોની અટકાયત કરી છે. બંને યુવાનોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કાયદાનું ભાન કરાવવા માટે માફી માંગતો વિડીયો પણ મૂક્યો છે. ત્યારે યુવક ચાલુ કારમાં
ફટાકડા ફોડતો હોય તેવો વિડીયો અગાઉ વાયરલ થયો હતો અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા બંને યુવાનોને ઝડપી પાડ્યા છે. ચાલુ કારમાં ફટાકડા ફોડી રોડ પર ગમે ત્યાં ફેંકતો હતો અને લોકોના જીવ સાથે છેડા કરતો હતો. હાલ જે આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસે માફી છે તે મંગાવતો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બંને યુવાનોની અટકાયત કરી લીધી છે. આ બંને યુવાનો કારમાં ફટાકડા સળગાવી અને બહાર લોકો પર ફેંકતા હતા અને જેનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે હરકતમાં આવીને આ સમગ્ર મામલે બંનેની અટકાયત કરી લીધી છે. આ બંને યુવાનો પાસે હવે માફી પણ મંગાવવામાં આવી છે. રોડ પર હવાબાજી કરતા બંને યુવાનોની હવાબાજી છે તે પણ કાઢી લેવામાં આવી છે. પોલીસે હાલ તો બંને યુવાનોને હાથ જોડાવી માફી મંગાવી છે. ત્યારે રાજકોટની ઘટના છે કે જેમાં રસ્તા પર ગાડી ચલાવી કારમાં અંદર ફટાકડા સળગાવી ગમે ત્યાં ફેંકતાનો વિડીયો વાયરલ થયો હતો. અમારી ગાડી લઈને રાજનગર ચોકથી એસ્ટન ચોક બાજુ જતા હતા ત્યારે લક્ષ્મીનગર પાસે અમે અમારી કારમાંથી સુતળી બોમ્બ સળગાવીને બહાર જાહેર માર્ગ ઉપર ફેંક્યા હતા અને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલ હતો. તેથી પોલીસે અમારી કાયદેસરની કાર્યવાહી કરી છે. આવું કૃત્ય બીજી વાર કોઈ ન કરતા એની અમે માફી માંગી. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.